બ્રહ્મદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। વિદ્યાર્થી મિત્રો, આગળના પીરિયડની અંદર આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પાઠ 10 મૂરખના સરદારો તેના વિશે સમજૂતી મેળવતા હતા। હવે આપણે આગળ જોયું કે અકબર અને બીરબલ એ વચ્ચેની આપણે વાતચીત જોઈ કે અકબરે શું કર્યું હતું કે હોશિયાર માણસોને તો એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય, પરંતુ મૂર્ખ માણસોને કઈ રીતે ઓળખવા? ત્યારે બીરબલે અકબરને કહ્યું એમાં શું અઘરું છે ને અંદર એમને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય। એટલે અકબરે બીરબલને કામ સોંપ્યું, તું એક કામ કર, અઠવાડિયાની અંદર તારે 6 મૂર્ખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાના। એટલે આ વાત સાંભળી બીરબલ છે મૂર્ખના સરદારો શોધવા માટે શહેરમાં ફરવા માંડે છે। ત્યાં જ રસ્તામાં એક ઘોડેસવારને જોયો તો ઘોડેસવારે સી મૂર્ખ કરી હતી એ આપણે આગળના પીરિયડની અંદર સમજી ગયા કે પોતે ઘોડા ઉપર ઘાસનો ભારો મૂકવાના બદલે એને એમના માથા ઉપર મૂક્યો હતો। પોતે એમ વિચારતો હતો કે પોતાનો ઘોડો નબળો છે, તેથી ઘાસના ભારાનું વજન ઉંચકી શકે નહીં, પરંતુ એ મૂર્ખનો સરદાર હતો, એને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન સાથે પોતાનું વજન પણ ઘોડાને જ ઉંચકવું પડે। એટલે બીરબલે આમના પણ નામ ઠામ પૂછી લીધા। થોડોક આગળ જાય છે ત્યાં એક કાદવમાં પડેલો માણસ બૂમ પાડતો હતો કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે। એમના 2 હાથ પહોળા હતા। એટલે બીરબલે પોતાનો હાથ પેલા માણસને ઊભો કરવા માટે લંબાવ્યો, પરંતુ પેલા માણસે હાથથી ઊભો કરવાની ના પાડી કે મને હાથથી પકડીને ઊભો ન કરો, મારી ચોટલી પકડીને મને ઊભો કરો। એટલે પેલા બીરબલે પેલા માણસને ચોટલી પકડીને ઊભો કર્યો। પછી બીરબલ છે ને કહે છે કે તમારા હાથમાં કઈ ઈજા થઈ છે? ત્યારે પેલા માણસે શું કહ્યું કે નહીં, ઈજા તો નથી થઈ, પરંતુ તમે આમ 2 હાથ પહોળા કેમ રાખ્યા છે? ત્યારે પેલો માણસ છે બીરબલને કહે છે કે વાત એમ છે કે મારે અમારા ઘરનું જે જૂના કબાટનું માપ છે એનું માપ બરોબર મારા 2 હાથ પહોળા જેટલું તેની પહોળાઈનું માપ થયું। એટલે એ માપ હું સુથારને બતાવવા માટે પહોળા હાથ રાખીને જતો હતો। અચાનક પગ લપસ્યો એટલે હું લપસી પડ્યો અને કાદવમાં પડ્યો। જો માપ છે ભૂલાઈ ન જાય એટલે મેં મારા 2 હાથ પહોળા આમને આમ રાખ્યા હતા, પરંતુ એ મૂર્ખનો સરદાર હતો, એને એટલી સમજ ન હતી કે 2 હાથ પહોળાઈથી કબાટનું માપ છે સરખું આવી શકે નહીં। પછી 2-3 દિવસ પછી બીરબલ છે અકબર પાસે વાતચીત કરી અને પોતાના ઘેર રાત્રે ફરતો હતો। ત્યાં રસ્તામાં એક ફાનસ નીચે એક માણસ કંઈક શોધતો હતો, એટલે કે કંઈક ગોતતો હતો। ત્યાં જે બીરબલ કહે છે કે શું પડી ગયું છે, તમે શું શોધો છો? એટલે પેલો માણસ શું કહે છે કે સોનાની વીંટી। એટલે બીરબલ છે અને રસ્તા ઉપર જતા આવતા માણસો છે એ પણ પેલા માણસની વીંટી શોધવામાં મદદ કરે છે। એટલે વીંટી શોધતા હતા તેમાંથી એક માણસે કહ્યું તમને પાકી ખાતરી છે કે તમારી વીંટી અહીં જ પડી ગઈ છે? એટલે પેલાએ શું કહ્યું કે નહીં, પડી ગઈ છે તો પેલા જે દૂર અંધારો ખૂણો છે ત્યાં, પરંતુ ત્યાં બહુ અંધારું છે એટલે ત્યાં મળે નહીં, અને અહીં અજવાળું છે। પરંતુ એ મૂર્ખનો સરદાર હતો કે એમને એટલી ખબર ન હતી કે વીંટી છે છેક ગબડીને અહીં સુધી પહોંચી શકે નહીં। એટલે એ પણ મૂર્ખનો સરદાર હતો। બીરબલે એના પણ નામ ઠામ પૂછી લીધા। એટલે બીરબલને કુલ 3 મૂર્ખના સરદાર મળી ગયા। હવે આપણે પાઠ તરફ આગળ વધીએ। બીજે દિવસે બીરબલ નદી કિનારે ફરતો હતો। હવે બીજો દિવસ થયો એટલે પોતે નદી કિનારે ફરવા ગયો હતો। ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો। હવે નદી કિનારે જાય છે ત્યારે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો હોય, કંઈક ગોતતો હોય એમ જુએ છે। શું શોધો છો ભાઈ? બીરબલ છે પેલા માણસ પાસે જાય અને કહે છે કે આ રેતીના ઢગલામાં તમે શું શોધો છો? ત્યારે પેલા માણસે શું કહ્યું, હું નદીમાં નાહવા ગયો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી, મેં અહીં રેતીમાં
પાડીને દાટી હતી. પેલો માણસ શું કહે છે? હા, મને બરાબર યાદ છે. મેં અહીં આ રેતીની અંદર ઊંડો ખાડો પાડીને મેં દાટી હતી. પણ કઈ નિશાની રાખી છે? બિરબલ શું કહે છે? તમે જ્યારે વીંટી દાટી હતી ત્યારે કઈ નિશાની રાખી હતી? પેલા માણસે શું કહ્યું? હા, નિશાની રાખ્યા વગર તે કઈ દાટું ખરો? શું કહે છે પેલો માણસ? હું કઈ નિશાની રાખ્યા વગર દાટું ખરો? સી નિશાની રાખી હતી? બિરબલ શું કહે છે પેલા માણસને? તમે જ્યારે વીંટી દાટી હતી ત્યારે સી નિશાની રાખી હતી? ત્યારે પેલો માણસ શું કહે છે? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. હવે એ વાદળું દેખાતું નથી અને વીંટી પણ દેખાતી નથી. પેલા એ નિરાશ થઈને કહ્યું. પેલો માણસ છે નિરાશ થઈને બિરબલને કહે છે કે જ્યારે રેતીના ઢગલામાં હું મારી હીરાની વીંટી દાટતો હતો ત્યારે મેં નિશાની તરીકે બરોબર આકાશમાં એક ઊંટ જેવું દેખાતું વાદળાનું નિશાન રાખ્યું હતું. જ્યારે હું નાહીને પાછો આવ્યો ત્યારે એ આકાશમાંનું વાદળું દેખાતું નથી અને મારી હીરાની વીંટી પણ દેખાતી નથી. બિરબલે એના પર નામઠામ પૂછીને લખી લીધા. બિરબલે આના પર નામઠામ પૂછીને લખી લીધા. કેમ કે એ પણ મૂરખનો સરદાર હતો. ઈસી રીતે મૂરખનો સરદાર હતો. કેમ કે જ્યારે એને વીંટી દાટી હતી ત્યારે એને નિશાની તરીકે આકાશમાંનું વાદળ રાખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, વાદળ છે એ સ્થિર રહી શકે નહીં. રહી શકે? ન રહી શકે. એટલે એને નિશાની તરીકે આકાશમાંનું વાદળું રાખ્યું હતું. એટલે જ્યારે એ પોતે નાહીને બહાર આવ્યો ત્યારે વાદળું દેખાતું ન હતું અને એને પોતે જે રેતીના ઢગલામાં હીરાની વીંટી જે દાટી હતી એ પણ દેખાતી ન હતી. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ. હવે અકબરે જે અઠવાડિયાની મુદત આપેલી હતી જે બિરબલને એ પૂરી થઈ. એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. હવે બિરબલે જે નામઠામ લખેલો જે કાગળ હતો એ ચાર મૂરખના સરદારનો એ અકબરના હાથમાં આપી અને અકબરે પેલા ચારેય મૂરખના સરદારોને બોલાવવા બિરબલને હુકમ કર્યો. આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. પછી બિરબલ છે પેલા ચારેય મૂરખના સરદારોને અકબરની સામે હાજર કર્યા અને કહે છે કે આપે જે મંગાવેલા હતા, જે મૂરખના સરદારોને બોલાવવાનો મને હુકમ કર્યો હતો, એ ચારે ચાર મૂરખના સરદાર તમારી સામે હાજર છે. પણ આ તો ચાર જ છે, મેં તને 6 લાવવાનું કહ્યું હતું. અકબર શું કહે છે કે મેં તો તને 6 લાવવાનું કહ્યું હતું, આ તો તે ચાર જ મૂરખના સરદાર લઈ આવ્યો. નામદાર 6 હાજર છે. બિરબલે શું કહ્યું કે નામદાર 6 મૂરખના સરદાર અહીં હાજર છે. આ તો ચાર જ દેખાય છે, બાકીના બે ક્યાં છે? બિરબલ ફરીથી કહે છે, અકબર ફરીથી કહે છે હજી આ તો ચાર જ મૂરખના સરદાર છે, બાકીના બે ક્યાં છે? તું તો 6 કહે છે. ત્યારે બિરબલે કહ્યું આ ચાર તો આપ નામદાર જે જોયા, પાંચમો હું. શું કહે છે બિરબલ કે ચાર તો તમે મૂરખના સરદાર જોયા. વિદ્યાર્થી મિત્રો, ક્યાં ચાર મૂરખના સરદાર? પહેલો કોણ હતો? ઘોડેસર. બીજો કાદવમાં પડેલો માણસ. ત્રીજો કોણ હતો? રસ્તામાં ફાનસ નીચે સોનાની વીંટી શોધતો માણસ. અને ચોથો મૂરખનો સરદાર કોણ હતો? સરસ, રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધતો માણસ. અને પાંચમો મૂરખનો સરદાર કોણ કહે છે? બિરબલ પોતે. જો બિરબલ પોતે પણ પાંચમો મૂરખનો સરદાર છે. એટલે આ સાંભળી અકબર કહે તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામીને પૂછ્યું. હવે અકબરને બિરબલની વાત સાંભળી અને આશ્ચર્યથી કહે છે કે તું મૂરખનો સરદાર? તું કઈ રીતે? ત્યારે બિરબલ શું કહે છે કે હા નામદાર, હું પાંચમો મૂરખનો સરદાર હું. ત્યારે બિરબલ અકબરને સમજાવે છે કે પોતે મૂરખ કઈ રીતે કહે છે? તો કે જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂરખોની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દહાડા નકામા
ત્યારે બિરબલ છે એ શું કહે છે કે કસૂર માફ કરજો, કસૂર એટલે કે મારાથી કે ભૂલ થઈ છે, એક અપરાધ થયો છે, મને માફ કરજો. છઠ્ઠો મૂરખનો સરદાર કે તમે અકબરને છઠ્ઠા મૂરખના સરદાર કહે છે. ત્યારે પોતે સમજાવે છે કે અકબર છે એટલે કે પોતે રાજા છે એ મૂરખ કઈ રીતે કહી શકાય. ત્યારે બિરબલ શું કહે છે કે જાણે રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. શું કહે છે બિરબલ કે જાણે કે તમારે પણ રાજકાજના અને બીજા સારા કામો પડતા મૂકી અને મૂરખના સરદારોને જોવામાં તમે તમારો સમય બગાડ્યો અને એને મને હાજર કરવાનો, એને આણવાનો એટલે કે મૂરખના સરદારોને શોધી લાવવાનો તમે મને હુકમ કર્યો તો છઠ્ઠા મૂરખના સરદાર પણ તમે કહેવાય. એટલે એ તો હું અકબરે શું કહ્યું એટલે તો છઠ્ઠો મૂરખનો સરદાર અકબર પોતે. આ સાંભળી એટલે બિરબલ કહે છે કે હા નામદાર છઠ્ઠા મૂરખના સરદાર તમે. આપણે બંને હું તમે એક જ નહીં, આપણે બંને મૂરખના સરદાર કહેવાય. પાંચમો બિરબલ પોતે અને છઠ્ઠો અકબર. હું મૂર્ખાઓને શોધવા માટે ગયો એટલે હું મૂરખને આપે મને શોધવા મોકલ્યો એટલે માટે આપ. બિરબલ શું કહે છે કે હું મૂર્ખાઓને શોધવા માટે ગયો એટલે હું મૂરખનો સરદાર અને તમે મને શોધવા માટેનો હુકમ કર્યો એટલે તમે પણ મૂરખના સરદાર. હવે આવું સાંભળી જે બીજા જે દરબારીઓ હોય છે એ શું કહે છે કેટલું ગુમાન એટલે અપમાન કે બિરબલ છે ઈ અકબરનું કે રાજાનું કેટલું અપમાન કરે છે, બાદશાહનું કેટલું તિરસ્કાર કરે છે. બિરબલને સજા થવી જોઈએ. જે અદેખા જે બીજા દરબારીઓ હોય એ શું કહે છે કે આ ચાલે નહીં કે બિરબલ છે એ બાદશાહનું અપમાન કરી રહ્યો છે, એનું અભિમાન છે એ ઉતારી રહ્યો છે એટલે બાદશાહને સજા થવી જોઈએ, એને શિક્ષા થવી જોઈએ. એમાંનો એક દરબારી બોલે છે. ત્યારે અકબર શું કહે છે કે નહીં નહીં, એને તો હસીને કહ્યું. અકબર છે હસીને કહે છે કે નહીં બિરબલને સજા ન થવી જોઈએ, એને તો મને ટકોર કરીને પણ મારી ખરી વાતનું ભાન કરાવ્યું છે. બિરબલને સજા નહીં કરવાની, એને તો મને ટકોર એટલે કે ઠપકો મને સૂચના આપી અને મને કે ખરી વાતનું સાચું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું. અકબર શું કહે છે કે સાચી વાત છે બિરબલની કે મૂર્ખાઓને શોધવામાં અને મૂર્ખાઓને જોવામાં અમે બંનેએ અમારો વખત એટલે કે સમય અમે બગાડ્યો તો એમાં અમારી પણ મૂર્ખાઈ છે તો બીજું શું કે અમે પણ મૂરખના સરદારો છીએ. બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યો. છેલ્લે જ્યારે પેલા અદેખા દરબારે કહ્યું હતું ને કે બિરબલને સજા થવી જોઈએ ત્યારે અકબરે પેલા દરબારીને હસીને કહ્યું કે નહીં બિરબલે તો મારી સાચી વાતનું મને ભાન કરાવ્યું છે કે હું મૂર્ખાઓને જોવામાં અને મૂર્ખાઓને શોધવામાં મેં મારો વખત એટલે કે સમય બગાડ્યો તો એમાં મૂર્ખાઈ કરી, બીજું શું કહેવાય કે મૂર્ખાઈ જ કરી કહેવાય. એટલે બિરબલને ઇનામ આપી અને રાજી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ 10 આપણો પૂર્ણ થાય છે. તો આ પાઠમાંથી તમને શું સમજવા મળ્યું? બિરબલે કુલ કેટલા મૂરખના સરદાર શોધ્યા? 6. એમાં પહેલો કયો હતો? સરસ ઘોડેસવાર. પછી બીજો મૂરખનો સરદાર કાદવમાં પડેલો માણસ. ત્રીજો મૂરખનો સરદાર ફાનસ નીચે પોતાની પડી ગયેલી સોનાની વીંટી શોધતો માણસ. ચોથો મૂરખનો સરદાર હીરાની વીંટી શોધતો માણસ. પાંચમો મૂરખનો સરદાર કોણ હતો? બિરબલ પોતે. અને છઠ્ઠો મૂરખનો સરદાર કોણ હતો? અકબર. તો આ રીતે તમારે આખો જે પાઠ છે એમનું વાંચન કરવાનું રહેશે અને આગળ જે ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી આગળ તમને જો ટાઈમ મળે તો એમનું વાંચન કરવાનું, જેથી કરીને આપણે જ્યારે એ પાઠ સમજીએ ત્યારે એના જે શબ્દો છે તમને સરળતાથી સમજાઈ જાય.